શિહોર તાલુકાના કાટોડિયા ગામના બાળકોની સ્કૂલ શું એ શિક્ષણ વિભાગની નજર નથી પડતી? શું આ દેશનું ભવિષ્ય મંદિરોમાં શિક્ષણ લેશે? શિહોર તાલુકાનું કાટોડિયા ગામ કે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર છત નથી, બેસવા રૂમ નથી, છતાં ના છૂટકે વાલીઓ અભ્યાસ માટે બાળકોને મંદિરમાં મોકલી રહ્યા છે. હાલ એક જ રૂમ છે જે જર્જરિત હાલતમાં સ્લેબ પરથી પ્લાસ્ટરના ગાબડા પડી રહ્યા છે. 4 વર્ષથી રજૂઆતો કરી છે, માત્ર આશ્વાસન મળ્યું છે. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, જે ભયના ઓથાર નીચે અભ્યાસ એક રૂમમાં કરે છે. આ જ રૂમમાં આચાર્ય ઓફિસ તથા અભ્યાસ અને ફળિયામાં બેસાડવામાં આવે છે તથા બાકીના ધોરણના વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડવાની વ્યવસ્થા કરી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જુઓ આ દ્રશ્યો. આ છે શિહોર તાલુકાની કાટોડિયા પ્રાથમિક શાળા. અહીં કેમ અભ્યાસ કરી રહ્યા છે તે જુઓ. અહીં સ્કૂલ નથી છતાં અભ્યાસ કરી રહ્યા છે. ક્યાં અભ્યાસ કરે છે તે જાણી ચોંકી જશો. આ વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ શાળા બનાવવા કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નથી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકાર દ્વારા સ્થળ તપાસ કરી બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવે તેવી વાલીઓની માંગણી છે. 1 થી 8 ધોરણની સ્કૂલમાં ફક્ત 1 રૂમ 2 શિફ્ટ સ્કૂલ ચાલે. મંદિરમાં ખુલ્લામાં અને એક રૂમમાં શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. સ્કૂલને લઈને ડરના માર્યા વિદ્યાર્થીઓને બહાર શિક્ષણ લેવા માટે મોકલવા પડે છે. એક રૂમ, તે પણ જર્જરિત હાલતમાં, ઉપરથી ગમે ત્યારે પોપડો પડે. અનેક રજૂઆતો કરવા છતાં હાલ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કે કોઈ મુલાકાતે નથી ગયા. ડીપીઓ સાથે વાત કરતા અમોએ ઉપર જાણ કરી દીધી છે. રિપોર્ટર વિપુલ બલિયા, શિહોર.